કે આ વખતે ભારતમાં ચોમાસું છે એ વિક્ષેપિત થવાનું છે। બેંક ઓફ બરોડાનો જે રિપોર્ટ છે એમાં પણ આ જ પ્રકારની વાત છે। એમણે કહ્યું છે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ 3 મહિનામાં ચોમાસું ખોરવાય એની સંભાવના 60% જેટલી છે કે નવેમ્બર સુધી અલ નીનોની જે ઇફેક્ટ છે એ ચોમાસાને ખોરવી નાખે। એટલે તમે વિચારો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર 6 મહિનાની એમાં આગાહી કરાઈ છે। હજુ પણ એક પણ વાર નોંધપાત્ર વરસાદ નથી પડ્યો। આનાથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે ગુજરાતમાં જૂનના પહેલા પખવાડિયામાં એ તો સંપૂર્ણપણે અલ નીનોના કારણે ખોરવાઈ ગઈ છે। ધરતીપુત્રોની ચિંતા વધારતા વધુ એક સમાચાર સામે આવ્યા છે। બેંક ઓફ બરોડાની રિસર્ચ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે। દેશ પર દુષ્કાળનો દાનવ ડોળો કરી રહ્યો છે। ગુજરાત સહિત 4 રાજ્યો પર સંકટની સ્થિતિ ડોળાઈ રહી છે। અલ નીનોથી આ વર્ષે ચોમાસું ખોરવાવાની 80% સંભાવના છે। જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં અલ નીનોની અસર સૌથી વધુ રહેવાની છે। નવેમ્બર સુધી અસર રહે તેની સંભાવના 90% જેટલી। અલ નીનો ઇફેક્ટ અંગે વધુ એક અહેવાલથી ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અલ નીનોને લીધે મોંઘવારીનો માર પણ જનતાને સતાવશે। ત્યારે ધરતીપુત્રોની ચિંતામાં વધુ એક વધારો કરતો માઠા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં બેંક ઓફ બરોડાએ એક રિસર્ચ કર્યું અને રિસર્ચ રિપોર્ટની અંદર આ ચોંકાવનારો ખુલાસો થયો છે કે દુષ્કાળ છે આ વખતે 80% જેટલી અલ નીનોની ઇફેક્ટથી રહેવાનો છે। ત્યારે વધુ માહિતી માટે મુફદ્દલ ન્યૂઝરૂમથી મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, અલ નીનોની એ ઇફેક્ટ 2 દિવસથી સતત અલગ અલગ રિપોર્ટ સામે આવી રહ્યા છે અને વધુ એક રિપોર્ટે જગતના તાતની ચિંતા છે એ ચિંતામાં વધારો કર્યો છે। બિલકુલ ઉમંગ, આમ તો 2 સપ્તાહ પહેલા ન્યૂઝરૂમે સૌથી પહેલો જે કન્ફર્મ રિપોર્ટ છે અલ નીનોને લઈને અને એના કારણે ચોમાસું ખોરવાશે એ સંગતનો રિપોર્ટ જે બતાવ્યો હતો એ પછી લગાતાર આપણે અપડેટ્સ આપી રહ્યા છીએ અને એ જે અપડેટ્સ આપી રહ્યા છીએ એમાં સૌથી અગત્યની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ હવે એ વાતની પુષ્ટિ કરી ચૂકી છે કે આ વખતે ભારતમાં ચોમાસું છે એ વિક્ષેપિત થવાનું છે। ચોમાસું છે એ ખોરવાવાનું છે। ચોમાસું જે નૈઋત્યનું ચોમાસું જે રીતે ટ્રેક પકડે છે એ ટ્રેક આ વખતે નહીં પકડી શકે। ભલે કેરળ પહોંચી જાય, ભલે ગોવા સુધી, મહારાષ્ટ્ર સુધી પહોંચી જાય, પણ 4 રાજ્યો એવા છે જેના ઉપર સૌથી વધારે અસર થવાની છે અને એનું કારણ છે પેસિફિક મહાસાગરમાં જે અલ નીનોની રચના થઈ છે અને એ અલ નીનોના ગરમ પવન ચોમાસાને પાછું ધકેલી રહ્યા છે। હવે સૌથી તાજો રિપોર્ટ આ જ કડીમાં બેંક ઓફ બરોડાએ એક રિસર્ચ કર્યું છે અને એ રિસર્ચનો રિપોર્ટ પણ જે 4 આંતરરાષ્ટ્રીય એજન્સીઓ છે એની સાથે મળતો આવે છે। એટલે કે ચોમાસા ઉપર મોટું સંકટ છે, દેશના ખેડૂતો પર મોટું સંકટ છે, એ સૌથી મોટી ચિંતાની વાત છે। બેંક ઓફ બરોડાનો જે રિપોર્ટ છે એમાં પણ આ જ પ્રકારની વાત છે। એમણે કહ્યું છે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ 3 મહિનામાં ચોમાસું ખોરવાય એની સંભાવના 60% જેટલી છે। એટલે 40% પોઝિટિવ ન્યૂઝ આવી શકે છે, બાકી 60% સંભાવના એવી છે કે ચોમાસું જે ફૂલ ફ્લેજ વરસવું જોઈએ નહીં વરસે। અને બીજું કે જે છેલ્લા 10 વર્ષમાં ચોમાસું જે સરેરાશથી વરસ્યું છે, એટલે કે વરસાદની જે સરેરાશ રહી છે છેલ્લા 10 વર્ષમાં, જો આ વર્ષે જોવા જઈએ તો સામાન્ય કરતાં ઓછું નબળાની કેટેગરીમાં આવે એટલો વરસાદ પડશે જો 40% વાળી વાત સાચી પડી। જો 60% વાળી વાત સાચી પડી તો સ્થિતિ વધારે ગંભીર થઈ શકે છે। અને આ જ બેંક ઓફ બરોડાનો જે રિપોર્ટ છે એમાં આગળ એમ પણ ઉલ્લેખ કરાયો છે કે નવેમ્બર સુધી અલ નીનોની જે ઇફેક્ટ છે એ ચોમાસાને ખોરવી નાખે। એટલે તમે વિચારો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર 6 મહિનાની એમાં આગાહી કરાઈ છે કે 90% સંભાવના છે કે અલ નીનોની અસર નવેમ્બર મહિના સુધી લંબાઈ શકે છે। એટલે આ કેવડો મોટો દાનવ છે જે ભારતમાં આ વર્ષે ચોમાસું ખોરવી નાખશે। દુષ્કાળની દસ્તક છે।
આ જે રિપોર્ટ છે બેંક ઓફ બરોડાનો, એમાં મલ્ટિપલ મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું છે. દુષ્કાળના કારણે અથવા તો નબળા ચોમાસાના કારણે મોંઘવારીમાં પણ મોટો વધારો થવાનો છે અને એની સાથે સાથે બીજી કઈ કઈ બાબતો છે જેના ઉપર અસર થશે. દાખલા તરીકે ખેડૂતોના જે ચોમાસુ પાકમાં અસર થવાથી કેટલું ઉત્પાદન થશે, ધાન્ય બજારમાં કેટલું આવી શકશે, એની સાથે સાથે જે જલ આપૂર્તિ છે એટલે કે સામાન્ય માણસો સુધી જે પાણીનું વ્યવસ્થાપન છે, કેવી રીતે આપૂર્તિ થાય, એને કેટલી અસર થવાની છે આના કારણે સહિતની બધી જ બાબતો વિસ્તારથી એમાં દર્શાવાઈ છે. પણ આ બધાની વચ્ચે હજુ પણ આપણી આશાભરી નજર છે ઇન્ડિયન ઓશન ડાયપોલ પર. અરબ મહાસાગરમાં જે એક પોઝિટિવ સિસ્ટમ રચાવાની સંભાવના છે જે અલ્નીનો ઇફેક્ટનો સામનો કરી શકે છે. એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલ અને બીજી જે એક સિસ્ટમ છે મેડન જુલિયન, આ બે સિસ્ટમ છે એ અલ્નીનોનો સામનો કરી શકે છે. આપણી નજર એના ઉપર છે અને ન્યૂઝરૂમની કોશિશ છે કે એ સિસ્ટમને લઈને પણ શું અપડેટ છે લગાતાર આપણે આપણા દર્શકો સુધી પહોંચાડીએ, ખેડૂત મિત્રો સુધી પહોંચાડીએ. કેમ કે અત્યારે સમય વાવણી કરવાનો છે, એવા સમયે એમને અંદાજો હોવો જોઈએ કે જૂનમાં કેટલો વરસાદ પહોંચવાનો છે, કેટલો વરસાદ પડવાનો છે. અડધા સુધી આપણે પહોંચી ગયા, હજુ પણ એક પણ વાર નોંધપાત્ર વરસાદ નથી પડ્યો. આનાથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે ગુજરાતમાં જૂનના પહેલા પખવાડિયામાં, એ તો સંપૂર્ણપણે અલ્નીનોના કારણે ખોરવાઈ ગઈ છે. હવે આગળ કેટલો લેટ છે વરસાદ અને આવે પણ તો એ કેટલો સમાંતર ચાલવાનો છે અને કેટલો એમાં ગેપ પડવાનો છે એ પણ ખેડૂતોને જાણવું ખૂબ અગત્યનું છે. એટલે ન્યૂઝરૂમ લગાતાર બેક ટુ બેક એક પછી એક રિપોર્ટમાં આ અપડેટ્સ સતત આપતું રહેશે કે વરસાદ ક્યાં પહોંચી રહ્યો છે, ચોમાસું ક્યાં પહોંચી રહ્યો છે. પણ વચ્ચે જે રિપોર્ટ્સ આવી રહ્યા છે એ પણ ખૂબ અગત્યના છે અને એ બધાની વચ્ચે હવે બેંક ઓફ બરોડાનો આ રિપોર્ટ પણ ચિંતા કરાવનારો છે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.